નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મુખ્ય સમાચાર સામે આવી રહ્યા છે કે વેનેઝુએલામાં ડબલ ભૂકંપથી હાહાકાર મચી ગયો છે। 7.1 અને 7.5 ની તીવ્રતાના ઝટકાથી ઇમારતો ધરાશાયી થઈ છે। થોડા જ મિનિટોના અંતરે આવેલા 7.1 અને 7.5 ની તીવ્રતાના ભૂકંપના ઝટકાઓ આવ્યા છે અને અનેક શહેરોમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે। રાજધાની કારાકાસમાં અનેક ઇમારતો અને રહેણાંક મકાનો ધરાશાયી થયા છે। જાપાનમાં 7.0 ની તીવ્રતાના ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા છે, જેના કારણે સરકારે રહેવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપી છે। તો બીજી બાજુ અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયામાં 5.6 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે। જો કે કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી મળી આવ્યા। દેશભરમાં ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા 25મી જૂન માટે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકી શકે છે। વાવાઝોડા અને વીજળી પડવાની એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી કરાઈ। આગામી કલાકોમાં 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે। વન વિભાગ અને હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ આપી છે। આજે એએમસીની નવી કમિટીઓની જાહેરાત થવાની છે, ત્યારે એએમસીમાં વોટર અને રોડ કમિટીમાં ધરમસિંહ દેસાઈ અને પરેશ લાખાણી મજબૂત દાવેદાર છે। નવા મહિલા કોર્પોરેટરને પણ સ્થાન મળે તેવી શક્યતા છે, ત્યારે સામાન્ય સભામાં મુખ્ય 11 જેટલી કમિટીઓના સભ્યોની જાહેરાત કરવામાં આવશે। વિવિધ કમિટીઓમાં 16 સભ્યોના નામ જાહેર કરવામાં આવશે। એમટીએસ કમિટીના ચેરમેન અને 8 સભ્યોના નામ જાહેર કરાશે। સુમુલ ડેરીની ચૂંટણીમાં 16 માંથી 5 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે, ત્યારે 84 બેઠક પર સંદીપ દેસાઈ, કામરેજ બેઠક પર બળવંત પટેલ બિનહરીફ થયા અને માંગરોળ બેઠક પર રાજુ પાઠક, બારડોલી બેઠક પર અજયભાઈ બિનહરીફ થયા। પલસાણા બેઠક પર ભરતભાઈ ડાભી પણ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા, ત્યારે વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ છે। પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલે ભાજપના નેતા રાજુ આહિર સામે ઉમેદવારી કરી છે। સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજુ પાઠક જૂથનો દબદબો યથાવત છે, ત્યારે રાજુ પાઠક સામે 1000 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો હતો। રાજુ પાઠક સામે આક્ષેપ થયા હોવા છતાં ભાજપે તેમને મેન્ડેટ આપ્યો છે અને રાજુ પાઠકની ફરિયાદ કરનાર માનસિંહ પટેલનું પત્તું કપાયું છે। જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડનું નિવેદન છે કે પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવશે। જે સીટો બિનહરીફ થઈ છે એમાં 84 તાલુકાની બેઠક ઉપરથી સંદીપભાઈ દેસાઈ બિનહરીફ થયા છે। કામરેજ તાલુકાની બેઠક ઉપરથી શ્રી બળવંતભાઈ મોરારભાઈ પટેલ બિનહરીફ થયા છે। માંગરોળ બેઠક ઉપરથી શ્રી રાજુભાઈ પાઠક બિનહરીફ થયા છે। બારડોલીની બેઠક ઉપરથી ભાઈ શ્રી અજયભાઈ બિનહરીફ થયા છે અને પલસાણા બેઠક ઉપરથી શ્રી ભરતસિંહ ડાભા બિનહરીફ થયા છે। નરેશભાઈની ઉમેદવારી બાબતે શું કહેશો? જે રીતે ભાજપે મેન્ડેટ આપ્યા છે એની સામે નરેશભાઈએ ઉમેદવારી કરી। ભારતીય જનતા પાર્ટીએ આ મેન્ડેટ ખૂબ વિચારીને આપ્યો છે। દરેક વિસ્તારનું પ્રતિનિધિત્વ રહી અને સંકલન કરીને જ્યારે આ મેન્ડેટ જાહેર કર્યો છે, ત્યારે જેણે પણ મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી છે એની સામે આગામી દિવસોમાં જે કોઈ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ હોદ્દેદારો હતા એને સમજાવટથી કામ લેવામાં આવશે। જો નહીં સમજે તો પાર્ટી પોતાની રીતે એને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં પણ લેશે અને આગળની કાર્યવાહી પણ એમના પર શિક્ષાત્મક જે પણ કાર્યવાહી કરવાની હોય એ ભારતીય જનતા પાર્ટી કરશે। અમદાવાદના ચાંગોદરમાં નકલી પ્લાઝમાનો મામલો સામે આવ્યો છે, ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે। અમદાવાદ એસઓજીના પોલીસ અધિકારીઓને આરોગ્ય મંત્રીએ અભિનંદન આપ્યા છે અને બ્લડ બેંકો, પ્લાઝમા કલેક્શન સેન્ટરો અને સંબંધિત એકમો પર દેખરેખ રાખવા માટે સૂચના આપી છે। કૌભાંડમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા તપાસવામાં આવી રહી છે એવું આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવી રહ્યું છે, ત્યારે દર્દીઓની સુરક્ષા અને આરોગ્ય સેવાની ગુણવત્તા જાળવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। આરોગ્ય મંત્રી દ્વારા આ નિવેદનો આપવામાં આવી રહ્યા છે, ત્યારે આરોગ્ય મંત્રી એમ પણ કહી રહ્યા છે કે બ્લડ પ્લાઝમા જેવી જીવન રક્ષક સામગ્રીમાં ભેળસેળ કરવી માનવતા વિરોધી પ્રવૃત્તિ છે। દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે। પારદર્શક અને નિષ્પક્ષ તપાસ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય મંત્રીનું આ નિવેદન છે। જેતપુર આમરણ ઉપવાસ આંદોલન મામલો સામે આવ્યો છે।
ત્યારે વીજ લાઈન વિરોધમાં ખેડૂતોનું ચાલી રહ્યું છે અત્યારે ઉપવાસ આંદોલન. ખેડૂતોએ રક્તદાન કેમ્પનું આયોજન કરીને વિરોધ કર્યો છે. 12 બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો છે. ત્યારે મોરબી, રાજકોટ, જામનગર અને સુરતની બ્લડ બેંકનો સહકાર છે. 5419 બોટલ રક્ત એકત્ર કરીને રેકોર્ડ બ્રેક કરવાનું એમનું આયોજન છે. તાપીથી સમાચાર સામે આવ્યા છે કે જિલ્લાના વાલોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત બાળ સેવા કેન્દ્ર અતિ કુપોષિત બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. આ કેન્દ્રમાં માત્ર 14 દિવસની વિશિષ્ટ તબીબી સારવાર અને પૌષ્ટિક આહાર દ્વારા બાળકોને તંદુરસ્ત કરવામાં આવે છે. શ્રમિક પરિવારોની આજીવિકા ન ખોરવાય તે માટે સરકાર દ્વારા બાળકની સાથે રહેતી માતાને વિનામૂલ્યે શુદ્ધ ભોજન અને ₹3000ની આર્થિક સહાય સીધી જ પૂરી પાડવામાં આવે છે. જાન્યુઆરી 2025 થી માર્ચ 2026 સુધીના 15 મહિનાના ટૂંકા ગાળામાં આશરે 200 જેટલા બાળકોને કુપોષણ મુક્ત કરનારા આ કેન્દ્રમાં માતાઓને બાળકના યોગ્ય સંભાળ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત બાળક ઘરે ગયા પછી પણ આશા અને આંગણવાડીના બહેનો દ્વારા સતત ફોલોઅપ લઈને તેના લાંબા ગાળાના સ્વાસ્થ્યની સુખાકારી સુનિશ્ચિત કરવામાં આવે છે. સેમ બાળકો એટલે અતિ ગંભીર બાળકોને 14 દિવસ માટે ટ્રીટમેન્ટ માટે રાખવામાં આવે છે. મેડિકલ સેવા આપવામાં આવે છે. માતાઓને ભોજન આપવામાં આવે છે. સાથે પ્લસ એ લોકોને વેટ લોસ ₹200 વેટ લોસ પર ડે ના સાથે 14 દિવસ લેખે એ લોકોને ₹2800 અને ₹200 ટ્રાન્સપોર્ટ આપવામાં આવે છે. એટલે કુલ ટોટલ ₹3000 એ લોકોને આપવામાં આવે છે. બાળકોનું વજન વધતું એટલે માતાઓ ખુશ થઈ જાય છે. ઘણા બધા એવા બાળકો જે છે મેં બેબીની વટ આવ્યા ત્યારે 7.80 ગ્રામ હતું. અત્યારે હાલમાં 7.580 ગ્રામ થયું છે. અને અહીંયા અમને જમવા માટે બેબી માટે દૂધ અને પાવડર મળે છે. અમને લેડીઝોને જમવા માટે દાળ ભાત શાક રોટલી આપે છે. અને અમને અહીંયા 14 દિવસ આવીએ છીએ. 14 દિવસના પૈસા અમને ₹2800 મળે છે. અને ફોલોઅપ માટે આવીએ તો અમને એક ફોલોઅપના ₹400 મળે છે. એટલે 3 ફોલોઅપ માટે આવીએ છીએ તો અમને ₹1400 મળે છે. તાપી જિલ્લામાં કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકોને નિવારણ માટે જે છે જિલ્લામાં કુલ 7 જગ્યાએ જે છે CMTC સેન્ટર અને NRC સેન્ટર જિલ્લા કક્ષાની જિલ્લા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જ્યાં જિલ્લામાં જે છે કુપોષિત બાળકો જે છે જે ICDS વિભાગ સાથે સંકલન કરી એવા બાળકોને જે છે 14 દિવસ માટે જે છે હોસ્પિટલ્સની અંદર દાખલ કરવામાં આવે છે અને જેનો જરૂરી સારવાર આપવામાં આવે છે અને કુપોષણમાંથી જે છે એના નિવારણ માટેના જરૂરી તમામ પગલાઓ વિભાગ દ્વારા લેવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પરથી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં 2 મુસાફર વિમાનો એક જ ટેક્સીવે પર સામસામે આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનામાં એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાન સામેલ હતા. સદનસીબે એક ટ્રાફિક કંટ્રોલની સતર્કતા અને સમયસર લેવામાં આવેલા નિર્ણયને કારણે બંને વિમાનોને તરત જ રોકી દેવામાં આવ્યા હતા, જેના કારણે સંભવિત મોટો અકસ્માત ટાળી શકાયો હતો. મળતી માહિતી અનુસાર ઘટના દરમિયાન એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાન એક જ ટેક્સીવે પર એકબીજા સામે આવી ગયા હતા. બંને વિમાનો વચ્ચે અંદાજે 200 મીટર જેટલું અંતર જ બાકી રહ્યું હતું. આવી સ્થિતિમાં જો સમયસર કાર્યવાહી ન કરવામાં આવી હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. જો કે ATC દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી અને જોખમની સ્થિતિ સર્જાતા જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે, ત્યારે હવામાન વિભાગની તાજી વિગતો અનુસાર રાજ્યમાં હાલ એક શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ અને મોસમી ટ્રફની સંયુક્ત અસરને કારણે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં તોફાની વરસાદી માહોલ રહેવાની પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ ખાબકી શકે છે. ચોમાસાની આ સિસ્ટમ સક્રિય થતાં જ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના મહેસાણા અને સાબરકાંઠા સહિતના કેટલાક જિલ્લાઓમાં પણ આકાશ વાદળછાયું રહેશે અને વાતાવરણ વરસાદી બની રહેશે. વહીવટી તંત્ર દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર જેવા મધ્ય ગુજરાતના મુખ્ય શહેરોમાં સહ્ય ઉકળાટ વચ્ચે પવન સાથે વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા છે.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશકિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટેનું આમંત્રણ મોકલ્યું છે. આયાતુલ્લા ખામેનીનું 28 ફેબ્રુઆરીએ ઇઝરાયલ અમેરિકાના હુમલામાં મૃત્યુ થયું હતું. આ પછી 4 માર્ચે તેમના અંતિમ સંસ્કાર થવાના હતા, પરંતુ યુદ્ધને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે તેની શરૂઆત 4 જુલાઈથી થશે. તેમના મૃતદેહને તહેરાનના ગ્રાન્ડ મુસલ્લા પરિસરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. આ પછી 9 જુલાઈએ મશહદ સ્થિત ઇમામ રઝા દરગાહમાં દફનાવવામાં આવશે. અધિકારીઓને આશા છે કે તહેરાન, કુમ અને મશહદમાં યોજાનારા અંતિમ સંસ્કાર કાર્યક્રમોમાં લગભગ 2 કરોડ લોકો સામેલ થઈ શકે છે. આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.